નમસ્કાર. ઇન્ડિયન લીડ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગૃહ આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર. તો ચાલો આજે આપણે એક એવી કૃતિમાં ઊંડા ઉતરીએ જેણે માત્ર પુસ્તકાલયની છાજલીઓ જ નહીં પણ દેશોના ઇતિહાસને પણ હચમચાવી દીધો. બિલકુલ. આજે આપણે વાત કરી રહ્યા છીએ મેક્સિમ ગોર્કીની વિશ્વવિખ્યાત નવલકથા મધર એટલે કે મા વિશે. અને આપણો હેતુ છે ને એ માત્ર આ વાર્તાને ફરીથી કહેવાનો નથી. ના. આપણી પાસે જે સ્ત્રોત છે એ બતાવે છે કે આ માત્ર એક પુસ્તક નથી, એ એક હથિયાર છે, એક વિચારધારા છે. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે એક સામાન્ય, દબાયેલી, લગભગ અદ્રશ્ય કહી શકાય એવી સ્ત્રી. હા, બરાબર, એક અદ્રશ્ય સ્ત્રી ક્રાંતિની મશાલચી બની ગઈ. અને એ પણ શોધીશું કે આ પુસ્તકે છેક રશિયાથી લઈને ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ સુધી આટલા બધા લોકોને કેવી રીતે પ્રેરણા આપી. તો શરૂઆત કરીએ એના સમય અને સ્થળથી. આ નવલકથાનો જન્મ કયા સંજોગોમાં થયો હતો? એ જ તો સૌથી રસપ્રદ વાત છે. જુઓ, આ નવલકથા 1906માં લખાઈ, પણ રશિયામાં નહીં. ઓહ. ગોર્કી ત્યારે અમેરિકામાં હતા. મતલબ એક રીતે દેશ નિકાલ ભોગવી રહ્યા હતા. બરાબર. અને એ સમય એટલે 1905ની જે રશિયન ક્રાંતિ થઈ હતી, જે નિષ્ફળ ગઈ, એને પછીનો સમય. એટલે ચારે બાજુ હતાશાનો માહોલ હશે. ખૂબ જ. ઝારશાહીનું દમન એની ચરમ સીમાએ હતું અને ફેક્ટરીના મજૂરોની હાલત તો ગુલામો કરતાં પણ ખરાબ હતી. એટલે આ હતાશાના માહોલમાં આશાનું એક કિરણ બતાવવા માટે ગોર્કીએ આ નવલકથા લખી. એટલે આ કોઈ કાલ્પનિક દુનિયાની વાત નથી, પણ એ સમયના રશિયાનું એકદમ જીવંત ચિત્ર છે. અને મેં એવું પણ વાંચ્યું છે કે આ વાર્તા સત્ય ઘટના પર આધારિત છે. બિલકુલ. અને એ જ આ કૃતિને વધુ શક્તિશાળી બનાવે છે. પ્યોત્ર ઝાલોમોવ નામના એક ક્રાંતિકારી મજૂર અને એની માતા એમના જીવન પરથી ગોર્કીએ પ્રેરણા લીધી હતી. અચ્છા. એટલે પાત્રો અને ઘટનાઓ ભલે કાલ્પનિક હોય, પણ એની પાછળની જે ભાવના છે, જે સંઘર્ષ છે, એ એકદમ વાસ્તવિક છે. અને આ પુસ્તકને સમાજવાદી વાસ્તવવાદ એટલે કે સોશિયલિસ્ટ રિયલિઝમની પહેલી કૃતિ કહેવામાં આવે છે. આ એક જરા ભારે શબ્દ લાગે છે. સાદી ભાષામાં એનો અર્થ શું થાય? હા, શબ્દ થોડો અઘરો લાગે, પણ જુઓ, સાદી ભાષામાં કહીએ તો એ પહેલાંનું જે સાહિત્ય હતું ને, એ સમાજની સમસ્યાઓ બતાવતું, જાણે કે સમાજ સામે અરીસો ધરતો હોય. બરાબર. જેવું છે એવું બતાવે. હા, પણ સમાજવાદી વાસ્તવવાદ કહે છે કે લેખકનું કામ માત્ર અરીસો બતાવવાનો નથી. એનું કામ હથોડો બનીને એ સમસ્યાઓને તોડવાનો રસ્તો પણ બતાવવાનો છે. વાહ. એટલે માત્ર વર્ણન નહીં પણ ઉકેલનું સૂચન. ચોક્કસ. માત્ર વાસ્તવિકતાનું વર્ણન નહીં, પણ એ વાસ્તવિકતાને કેવી રીતે બદલી શકાય એનું દિશા સૂચન કરવું. અને માં બરાબર એ જ કામ કરે છે. તે માત્ર ગરીબી નથી બતાવતી, પણ ગરીબીમાંથી બહાર નીકળવાનો સંઘર્ષ પણ બતાવે છે. તો ચાલો એ સંઘર્ષના કેન્દ્રમાં જઈએ. વાર્તાની નાયિકા પેલેગિયા નિલોવના, જેને આપણે મા તરીકે ઓળખીએ છીએ. શરૂઆતમાં એ કેવી છે? કોઈ ક્રાંતિકારીના લક્ષણ તો એનામાં નહીં હોય, નહીં? લક્ષણ તો બહુ દૂરની વાત છે. શરૂઆતમાં તો એક જીવતી લાશ જેવી છે. 40 વર્ષની ઉંમરે એ સાવ વૃદ્ધ લાગે છે. એનો પતિ મિખાઇલ વ્લાસોવ એક દારૂડિયો અને હિંસક માણસ છે. એનું જીવન એટલે પતિનો માર ખાવો, ચૂપચાપ બધું સહન કરવું અને બસ ભગવાનને પ્રાર્થના કરવી. એના જીવનમાં ડર સિવાય બીજું કશું જ નથી. અને પતિના મૃત્યુ પછી? પતિના મૃત્યુ પછી પણ એનો ડર ઓછો નથી થતો. હવે એને નવો ડર છે કે એનો દીકરો પાવેલ પણ એના બાપ જેવું જ ન બની જાય. અને પાવેલ એનાથી બિલકુલ અલગ નીકળે છે. એ દારૂને બદલે પુસ્તકો પસંદ કરે છે. અહીંથી જ પરિવર્તનની શરૂઆત થાય છે, ખરું ને? હા, અહીંથી જ બીજ રોપાય છે. પણ મને એક વાત નથી સમજાતી. જ્યારે પાવેલ અને એના મિત્રો ઘરમાં ગુપ્ત મીટિંગો કરે છે, સમાજવાદ અને ક્રાંતિની મોટી મોટી વાતો કરે છે, ત્યારે શું માતાએ બધું સમજી શકતી હતી? કે માત્ર એક મા હતી જે પોતાના દીકરાને બચાવવા ચિંતિત હતી? આ બહુ સારો સવાલ છે. અને શરૂઆતમાં તો એ ચોક્કસપણે પુત્રપ્રેમ જ હતો. એને મૂડીવાદ કે સમાજવાદ જેવા શબ્દોમાં કોઈ રસ નહોતો. એને તો ખાલી દીકરાની ચિંતા હતી. બસ એટલી ચિંતા હતી કે મારો દીકરો કોઈ જોખમી રસ્તે જઈ રહ્યો છે. એ એમની વાતો સાંભળતી પણ ડરતા. પણ ધીમે ધીમે એને એ વાતોમાં રહેલું સત્ય દેખાવા લાગ્યું. કયું સત્ય? એ સત્ય કે એમની ગરીબી, એમનું દુઃખ એ કોઈ ભગવાનનો શ્રાપ નથી કે એમના નસીબનો વાંક નથી, પણ એ માણસોએ બનાવેલી એક અન્યાયી વ્યવસ્થાનું પરિણામ છે.
આ તો એના માટે બહુ મોટી વાત કહેવાય. બહુ જ મોટી. એના માટે આ એક આઘાત હતો. જે વસ્તુને એ પોતાનું નસીબ માનતી હતી એ હવે એને એક ષડયંત્ર લાગવા માંડ્યું. પણ એની વિચારધારા રાજકીય નહોતી. તો કેવી હતી? એ ખૂબ જ ભાવનાત્મક અને આધ્યાત્મિક હતી. એને પાવેલ અને એના મિત્રો ઈસુ ખ્રિસ્તના શિષ્યો જેવા લાગતા હતા, જે દુનિયામાંથી દુઃખ દૂર કરવા માટે નીકળ્યા છે. તો માતાની આખી યાત્રા ડરથી શરૂ થાય છે, પણ કયો એવો પહેલો મોટો વળાંક આવે છે જ્યાં એનો ડર હિંમતમાં બદલાય છે? એવો કોઈ ટર્નિંગ પોઈન્ટ છે? હા, છે. એ વળાંક આવે છે પાવેલની ધરપકડ વખતે. અચ્છા. જ્યારે પાવેલ અને એના મિત્રો ફેક્ટરીમાં શોષણ વિરુદ્ધ પત્રિકાઓ એટલે કે લીફલેટ્સ વેચવાની યોજના બનાવે છે, ત્યારે પોલીસ પાવેલને પકડી લે છે. હવે બધું અટકી જવાનો ભય છે. એટલે કામ અધૂરું રહી જશે? હા. અને એ જ ક્ષણે માતાની અંદર રહેલો પુત્ર પ્રેમ એક રાજકીય પગલું બની જાય છે. એટલે કે એ પોતે પત્રિકાઓ વેચવાનું નક્કી કરે છે. હા, અને એ જે રીતે કરે છે તે અદ્ભુત છે. એ ખાવાનું વેચવાના બહાને ફેક્ટરીમાં જાય છે અને પોતાના કપડામાં છુપાવેલી પત્રિકાઓ ચૂપચાપ મજૂરોને આપી દે છે. હિંમતભર્યું પગલું. બહુ જ. આ એનું પહેલું સક્રિય ક્રાંતિકારી કૃત્ય હતું. અહીં એ માત્ર પોતાના દીકરાનું કામ આગળ નથી વધારી રહી, પણ પહેલીવાર એ બધાની માં બની રહી છે. એનો ડર હજી પણ છે, પણ હવે એના પ્રેમ અને કર્તવ્યની ભાવના એ ડર કરતાં વધુ મજબૂત બની ગઈ છે. એટલે એ ખાલી પત્રિકા નહોતી વહેંચી રહી. એ એક આખી સામાજિક વ્યવસ્થાને તોડી રહી હતી. 1906માં જ્યાં સ્ત્રીઓ ઘરમાં પુરાઈ રહેતી, ત્યાં એક અભણ વિધવા સ્ત્રીનું આ રીતે રાજકીય એક્શન લેવું, હા, એ તો પુસ્તકના ક્રાંતિકારી સંદેશા કરતાં પણ મોટો ક્રાંતિકારી વિચાર હતો. બિલકુલ. અને એટલે જ હું કહું છું કે આ પુસ્તક માત્ર સમાજવાદનું નથી, એ નારીવાદનો પણ એક અઘોષિત ઢંઢેરો છે. ગોર્કીએ કદાચ એ શબ્દ વાપર્યો નહીં હોય, પણ ભાવના તો એ જ છે. અને ત્યાંથી એની હિંમત વધતી જ જાય છે. હા, મે ડે પરેડમાં જ્યારે પાવેલ લાલ ઝંડો લઈને આગળ વધે છે, ત્યારે માતા ડરતી નથી, એ ગર્વ અનુભવે છે. પુત્ર અને સૈનિકો સામે અડીખમ ઊભેલો જોઈને એને ગર્વ થાય છે. અને અંતે રેલવે સ્ટેશન પરનું એ દ્રશ્ય, એ તો આખા રૂપાંતરણની પરાકાષ્ઠા છે. સાચું કહ્યું. પાવેલને દેશ નિકાલની સજા થાય છે અને અદાલતમાં એ એક જોરદાર ભાષણ આપે છે. એ ભાષણની નકલો બીજા શહેરમાં પહોંચાડવાનું જોખમી કામ માતા ઉપાડી લે છે. એની અંતિમ જવાબદારી. હા, પણ રેલવે સ્ટેશન પર ઝારનો એક જાસૂસ એને ઓળખી જાય છે અને પોલીસ એને ઘેરી લે છે. પણ હવે એ પેલી જૂની ડરપોક સ્ત્રી નથી. ના, હવે ડર્યા વગર સૂટકેસ ખોલીને પત્રિકાઓ હવામાં ઉછાળે છે. એ જાણે છે કે તે પકડાઈ ગઈ છે, કદાચ મારી પણ નંખાશે, પણ એને એની પરવા નથી. અને એના છેલ્લા શબ્દો માર ખાતી વખતે જે બોલે છે, તમે સત્યને લોહીના મહાસાગરમાં પણ ડૂબાડી નહીં શકો. એ આખી નવલકથાનો સાર છે. વાહ! એની શારીરિક હારમાં જ ક્રાંતિની નૈતિક જીત છે. વાર્તાની શરૂઆતમાં જે સ્ત્રી પતિના ડરથી અવાજ પણ નથી કાઢી શકતી, એ હવે ઝારની પોલીસ સામે બૂમો પાડી રહી છે. આ જે રૂપાંતરણ છે, એ જ આ નવલકથાનું હૃદય છે. અને આ જીત માત્ર એક વિચારની નથી. એ જીત એના જેવા પાત્રોની છે. માતા પોતે, એનો દીકરો પાવેલ, કે પછી પેલો રમૂજી એન્ડ્રી. ગોર્કીએ ક્રાંતિને કોઈ એક ચહેરામાં નહીં, પણ આ બધા અલગ અલગ પાત્રોમાં જીવંત કરી છે. પાવેલ વિશે વાત કરીએ. એ આદર્શ ક્રાંતિકારી છે, પણ ક્યારેક થોડો કઠોર અને શુષ્ક નથી લાગતો? લાગે છે. બિલકુલ લાગે છે. અને ગોર્કીએ એને જાણી જોઈને એવો બતાવ્યો છે. પાવેલ ક્રાંતિનું મગજ છે. શિસ્તબદ્ધ, ગંભીર, તર્ક પર ચાલનારો. એ લાગણીઓને કામની આડે આવવા દેતો નથી. એના માટે ક્રાંતિ જ સર્વસ્વ છે. હા, એની માતા પ્રત્યેને પ્રેમ છે, પણ એના માટે ક્રાંતિ સર્વોપરી છે. એ એવા ત્યાગનું પ્રતીક છે જે ક્રાંતિ માટે જરૂરી છે. પણ જો વાર્તામાં માત્ર પાવેલો જ હોત, તો એ કદાચ બહુ શુષ્ક બની જાત. અને એટલે જ એન્ડ્રે નાખોદકાનું પાત્ર આટલું મહત્વનું બની જાય છે. એકદમ. જો પાવેલ ક્રાંતિનું મગજ છે, તો એન્ડ્રે એનું હૃદય છે. બરાબર. એ રમૂજી છે, પ્રેમાળ છે અને માનવીય ઉષ્માથી ભરપૂર છે. માતાને ક્રાંતિ સાથે જોડવામાં એન્ડ્રેનો બહુ મોટો ફાળો છે. પાવેલના કઠોર આદર્શોથી માતા કદાચ ડરતી હતી, પણ એન્ડ્રેના સરળ અને પ્રેમાળ સ્વભાવે એને આ ચળવળનો ભાગ બનાવી. એક સેતુ જેવું કામ કરે છે. હા,
એન્ડ્રેઈ આપણને યાદ અપાવે છે કે ક્રાંતિ માત્ર સિદ્ધાંતોની લડાઈ નથી પણ માણસો માટેની લડાઈ છે. આ સિવાય સાશેન્કા અને રાયબિન જેવા પાત્રો પણ છે જે ક્રાંતિનું ચિત્ર વધુ વ્યાપક બનાવે છે. હા, સાશેન્કાએ એક શિક્ષિત ઉચ્ચ વર્ગની યુવતી છે. એનો પાત્ર બતાવે છે કે આ લડાઈ માત્ર ગરીબ મજૂરોની નહોતી પણ શિક્ષિત યુવાનો પણ એમાં જોડાયા હતા, જેમણે ક્રાંતિ માટે પોતાના અંગત સુખ અને પ્રેમનો ત્યાગ કર્યો. અને રાયબિન? જ્યારે રાયબિન, એક વૃદ્ધ ખેડૂત, એ બતાવે છે કે ક્રાંતિની આગ માત્ર શહેરની ફેક્ટરીઓ સુધી સીમિત નહોતી પણ ગામડાના ખેતરો સુધી પણ પહોંચી રહી હતી. આ બધા પાત્રો મળીને એ સમયના રશિયાનું એક સંપૂર્ણ ચિત્ર બનાવે છે. તો આ કથા અને પાત્રોને કારણે આ પુસ્તક આટલું પ્રભાવશાળી બન્યું. ખુદ લેનિને કહ્યું હતું કે આ એક અત્યંત સમયસરનું પુસ્તક છે. પણ ચાલો થોડા વિવેચક બનીએ. શું આ એક મહાન સાહિત્ય કૃતિ છે કે પછી એક ખૂબ જ અસરકારક પ્રચાર એટલે કે પ્રોપેગેન્ડા? આ એક ખૂબ જ મહત્વનો અને જટિલ પ્રશ્ન છે. પશ્ચિમી વિવેચકોએ હંમેશા એની ટીકા કરી છે. શું કે છે એ લોકો? એમનું કહેવું છે કે આમાં કલા ઓછી અને પ્રચાર વધારે છે. પાત્રો બ્લેક એન્ડ વ્હાઇટ છે. ક્રાંતિકારીઓ દેવદૂત જેવા સારા અને સત્તાધીશો રાક્ષસ જેવા ખરાબ. એમાં માનવ સ્વભાવની જે જટિલતા હોય એનો અભાવ છે. અને આ વાત એમ કે અમુક અંશે સાચી પણ છે. પણ શું દરેક સાહિત્યનો હેતુ માત્ર જટિલતા બતાવવાનો જ હોય છે? શું લોકોને પ્રેરણા આપવી એ સાહિત્યનો હેતુ ન હોઈ શકે? તમે મુદ્દાની વાત કરીએ. ગોર્કીનો હેતુ કોઈ સાહિત્યિક પુરસ્કાર જીતવાનો નહોતો. ના, એનો હેતુ અલગ હતો. એનો હેતુ સૂતેલા સમાજને જગાડવાનો હતો. જે મજૂરો કાર્લ માર્ક્સના જટિલ સિદ્ધાંતો નહોતા સમજી શકતા, એમને માની સરળ વાર્તા દ્વારા સમાજવાદ સમજાઈ ગયો. એટલે કદાચ એને શુદ્ધ કલાના માપદંડોથી માપવું એ જ ભૂલ ભરેલું છે. એના હેતુમાં તો એ 100% સફળ રહ્યું. અભૂતપૂર્વ રીતે સફળ રહ્યું. 1917ની જે બોલ્શેવિક ક્રાંતિ થઈ એના માટે જમીન તૈયાર કરવામાં આ પુસ્તકનો સિંહ ફાળો હતો. અને એની અસર માત્ર રશિયા પૂરતી સીમિત ન રહી. આપણા માટે જે સૌથી રસપ્રદ વાત છે તે છે ભારત પર એનો પ્રભાવ. મને એ જાણીને આશ્ચર્ય થયું કે મહાત્મા ગાંધીથી લઈને ભગતસિંહ સુધી બધા આનાથી પ્રભાવિત હતા. હા, આ પાસું અદ્ભુત છે. ગાંધીજીએ જેલમાં ગોર્કીની કૃતિઓ વાંચી હતી અને ભગતસિંહ અને એમના સાથીઓ માટે તો મધર એક પાઠ્યપુસ્તક જેવી હતી. પાઠ્યપુસ્તક? હા. વિચારો, એક ભારતીય ક્રાંતિકારી જે બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે લડી રહ્યો છે તેને રશિયાની એક માતાની વાર્તામાં પોતાની લડાઈનું પ્રતિબિંબ દેખાય છે. કારણ કે દુશ્મન એક જ હતો, શોષણ. બરાબર. બંનેની લડાઈ અન્યાય અને શોષણ સામે હતી. સાહિત્ય પર પણ એની અસર પડી. મુનશી પ્રેમચંદ જેવા લેખકો પર પણ ગોર્કીનો પ્રભાવ હતો. ચોક્કસ. ભારતમાં પ્રગતિશીલ લેખક સંઘની સ્થાપના પાછળ ગોર્કીની વિચારધારાની મોટી પ્રેરણા હતી. એ વિચાર કે સાહિત્ય સમાજથી અલગ ન હોઈ શકે. એણે પ્રેમચંદથી લઈને ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણી અને સુંદરમ જેવા સર્જકોને પણ પ્રભાવિત કર્યા. એટલે મદર એ સાબિત કર્યું કે સાહિત્યમાં દુનિયા બદલવાની તાકાત છે. ચોક્કસપણે છે. તો આજે જ્યારે સોવિયત યુનિયનનું પતન થઈ ગયું છે અને સમાજવાદ એક વિવાદાસ્પદ વિચાર બની ગયો છે, ત્યારે આ પુસ્તકનું શું મહત્વ છે? શું એ હવે માત્ર એક ઐતિહાસિક દસ્તાવેજ બનીને રહી ગયું છે? મને નથી લાગતું. જરા પણ નહીં. કેમ? કારણ કે આ પુસ્તકનું મૂળ તત્વ કોઈ રાજકીય વાદ નથી. એનું મૂળ તત્વ છે માનવીય ગરિમા, એટલે કે હ્યુમન ડિગ્નિટી. આ વાર્તા અન્યાય સામે અવાજ ઉઠાવવાની છે. આ વાર્તા પોતાના ડર પર જીત મેળવવાની છે. આ વાર્તા એક સામાન્ય માણસની અસામાન્ય હિંમતની છે. અને એ તો હંમેશા પ્રાસંગિક રહેશે. હંમેશા. જ્યાં સુધી દુનિયામાં શોષણ, અન્યાય અને અસમાનતા રહેશે ત્યાં સુધી જેવી કૃતિઓ આપણને રસ્તો બતાવતી રહેશે. એ આપણને યાદ અપાવે છે કે પરિવર્તનની શરૂઆત હંમેશા એક નાનકડા હિંમતભર્યા પગલાંથી જ થાય છે. ખરેખર આખી ચર્ચા પછી મને લાગે છે કે મધર એ માત્ર એક રાજકીય નવલકથા નથી, પણ એક માતાના પ્રેમ, ત્યાગ અને અદમ્ય હિંમતની એક આધ્યાત્મિક ગાથા છે, જે આપણને એક બહુ જ મૂળભૂત સવાલ પર લાવીને મૂકી દે છે. કયો સવાલ? એ જ કે સાચો અને ટકાઉ સામાજિક બદલાવ કેવી રીતે આવે છે? પાવેલ જેવી વૈચારિક કઠોરતા, શિસ્ત અને ત્યાગથી, કે પછી નિલોવના જેવી સહજ કરુણા, પ્રેમ અને બધાને સાથે જોડવાની ભાવનાથી?
મગજથી કે હૃદયથી? હા, મગજથી કે હૃદયથી. કદાચ એક સશક્ત અને સંતુલિત સમાજ માટે આ બંનેનું મિલન અનિવાર્ય છે. સાચી વાત છે, બંને જરૂરી છે. આ સુંદર ચર્ચા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.